સુરતમાં રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર દ્વારા લોહીની સલામતીને વધુ મજબૂત બનાવવા માટે અત્યાધુનિક એનએટી ટેસ્ટિંગ ટેકનોલોજીનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. આ અપગ્રેડેશનથી હવે દર્દીઓને HIV, હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ C થી સંપૂર્ણ સુરક્ષિત લોહી ઉપલબ્ધ બનશે. સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર દ્વારા લોહી ટ્રાન્સફ્યુઝની સલામતીને નવી ઊંચાઈએ લઈ જવા માટે અત્યાધુનિક ફુલ્લી ઓટોમેટિક એડવાન્સ એનએટી ટેસ્ટિંગ પ્લેટફોર્મનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે બ્લડ સેન્ટરોમાં ELSIના ટેસ્ટિંગ બાદ જ લોહી આપવામાં આવે છે, પરંતુ LSI ટેસ્ટ કરેલ લોહી HIV, HBV અથવા HCV જેવા ગંભીર ચેપ લાગવાની શક્યતા રહે છે. આ જોખમ ઘટાડવા માટે SRKRC દ્વારા 2013માં એનએટી પરીક્ષાની શરૂઆત કરવામાં આવી. SRKRCના ગુજરાતની એકમાત્ર બ્લડ બેંક છે જ્યાં 100% એનએટી ટેસ્ટિંગનું પાલન કરાવવામાં આવે છે. દર્દીઓને HIV, હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C વાયરસથી સંપૂર્ણપણે લોહી આપવામાં આવશે. આ એનએટી ટેસ્ટિંગ ELSIની સરખામણીમાં વિન્ડો પીરિયડને નોંધપાત્ર રીતે ઘટાડે છે, જેના કારણે ચેપ ઝડપથી ઓળખી શકાય છે. SRKRC દ્વારા અત્યાર સુધી ELSIમાં નેગેટિવ આવેલા 3,49,118 બ્લડ ડોનેશન પર એનએટી ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. હું ડૉક્ટર કૃતિ ડુમસવાલા સુરત રક્તદાન કેન્દ્રના ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે હું કહેવા માંગુ છું કે આ જે નેટ માટેની પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે એ અમે પહેલાં સેમી ઓટો પર કરતા હતા. અત્યારે અમે ફૂલ્લી ઓટો પ્લેટફોર્મ અપનાવ્યું છે. તો એનો ફાયદો શું છે, પબ્લિકને શું એનાથી ફાયદો થશે એ આજે હું જણાવવા માંગુ છું કે નેટ ટેસ્ટ તમે કરશો એનાથી જે વિન્ડો પીરિયડ છે તે એકદમ ઓછો થઈ જાય છે. એટલે જે પેશન્ટને HIV, હિપેટાઇટિસ B કે હિપેટાઇટિસ C ને લગતી જે પણ બીમારીઓ હોય તે જલ્દી પકડાય છે. એટલે ડોનેટ કરીને તરત જ જો અમે એ ટેસ્ટ કરી લઈએ તો ડોનેટ પેશન્ટને આપતા પહેલાં એ વસ્તુ અમને ખબર પડી જાય છે. બીજી વસ્તુ, સુરત રક્તદાન કેન્દ્ર અત્યારે ઇરરેડિયેશન પ્લેટફોર્મ પર પણ છે. અમારી પાસે ઇરરેડિયેશનનું એક મશીન છે કે જે એનો ઉપયોગ શું છે, પહેલાં તો આખા સાઉથ ગુજરાતમાં ખાલી સુરત રક્તદાન કેન્દ્ર પાસે જ છે આ મશીન. તો જ્યારે પણ નાના બચ્ચાઓને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર હોય કે પછી કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ એટલે કે જેની રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઓછી થઈ ગઈ હોય એવા પેશન્ટને જરૂર હોય, કોઈ કેન્સર પેશન્ટ હોય કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું પેશન્ટ હોય, જ્યારે આવા બધા પેશન્ટને બ્લડની જરૂર પડે છે ત્યારે એને ઇરરેડિયેટેડ બ્લડ આપવામાં આવે છે. એનાથી શું થાય છે, ઇરરેડિયેશનથી જે પણ કંઈ WBCs બ્લડની અંદર હોય છે કે જે મેઇન કારણ છે કોઈ પણ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી જે પણ કંઈ અસર થાય છે, સાઇડ ઇફેક્ટ થાય છે બોડીમાં, એ અસરને નાબૂદ કરી દે છે. એના કારણે જે નાના બચ્ચાઓને બ્લડ ચડાવવામાં આવે છે તો એકદમ સેફલી એ લોકોને ટ્રાન્સફ્યુઝ કરી શકાય છે. એટલે હું અપીલ કરું છું કે તમે સુરત રક્તદાન કેન્દ્રનું બ્લડ વધારેમાં વધારે યુઝ કરો, જેનાથી બચ્ચાઓને કે આવા કોઈ પણ પેશન્ટને જરૂર પડે તો સારી રીતે આપી શકાય એ લોકોને. થેન્ક યુ. જી સર, આજે જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, નવું મશીન અપગ્રેડ મશીન આવ્યું છે, લોકોનો કેટલો ફાયદાકારક છે અને જે નેટ બ્લડનું અત્યારે નવું વર્ઝન આવ્યું છે, કેવા પ્રકારનું ટેસ્ટ રહેશે? આ નેટ ટેસ્ટ એટલે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ કહેવાય. DNA બેને કીધું એમ DNA અને RNA એનું ટેસ્ટિંગ થાય. પહેલાં જે ટેસ્ટ થતા હતા ને એલાઇઝા ટેસ્ટ, એ એન્ટીજન એન્ટીબોડીનું ટેસ્ટિંગ થતું હતું, જેમાં શરીર એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે એના પછી જે આપણા ટેસ્ટમાં આવે તો એ પ્રક્રિયામાં જ સમય ઘણો જાય શરીરની અંદર. આ ટેસ્ટમાં શું થાય છે કે તમને બહુ વહેલા ખબર પડી જાય છે. એમાં પણ મેં તમને જેમ જણાવ્યું કે 100% આ પહેલાં જણાવી શકે એવું નથી, પણ વિન્ડો પીરિયડ જે કહેવાય કે જેમાં કોઈ પણ ટેસ્ટમાં પકડાય નહીં એ જે પીરિયડ હોય છે એ ઘણો ઓછો થઈ જાય છે. એટલે સેફટી માટે, બ્લડ ટ્રાન્સફ્યુઝન સેફટીમાં આનો બહુ જ મોટો ફાળો છે. રિપોર્ટ કેટલા દિવસમાં આવી જાય? તરત જ આવી જાય, તરત જ આવી જાય છે. એ જ દિવસે તમને બ્લડ આપે ત્યારે જે ટેસ્ટેડ હોય છે ને. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.